જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જેડીસી વિસ્તારમાં વેપારીઓને ડરાવી ધમકાવી બળજબરીપૂર્વક નાણાં પડાવતી એક સાતીર તોડબાજ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે। જૂનાગઢ તાલુકા મામલે પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને જેતપુરના 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં અજય જયસિંહભાઈ જાદવ, હેમંત મનસુખ શેખવા અને વિજય બહાદુર રામ ગરીબ વર્માનો સમાવેશ થાય છે। આ ટોળકી જીઆઈડીસીના કારખાનાઓમાં જઈને પોતાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ અને મીડિયાકર્મી બતાવીને તોડબાજી આચરતી હતી। જૂનાગઢ જિલ્લા એસપી સુબોધ ઓડેદરાના જણાવ્યા મુજબ 2 દિવસ પહેલા જીઆઈડીસી વિસ્તારના કેટલાક વેપારીઓ તાલુકા પોલીસ સ્ટેશનને રજૂઆત કરવા આવ્યા હતા। વેપારીઓએ આપવીતી જણાવતા કહ્યું કે શંકાસ્પદ શખ્સો કારખાનાઓમાં આવી પોતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને પ્રેસ મીડિયાના પ્રતિનિધિ હોવાની ખોટી ઓળખ આપતા હતા। અમુક વ્યક્તિઓ અલગ અલગ જીઆઈડીસીના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે જીપીસીબીના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે। અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા। વેપારીઓને શંકા જતા વેપારીઓ પોલીસ સ્ટેશન આવેલ આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે। આરોપીએ વેપારીને એવું કહેવું ને ધમકાવતા હતા કે તમારા કારખાનામાંથી કેમિકલ યુક્ત દૂષિત પાણી બહાર છોડવામાં આવે છે, તેનાથી એક વ્યક્તિનું મોત થયું છે। આવી ધમકીઓ આપી ફેક્ટરીઓ બંધ કરાવી દેવાની અને જેલ ભેગા કરવાની બીક બતાવીને મોટી રકમની માંગણી કરતા હતા। વેપારીઓને શંકા જતા તેઓએ તાલુકા પીઆઈનો સંપર્ક કર્યો હતો। પોલીસે તપાસમાં સામે આવ્યું કે છેલ્લા 10 થી 15 દિવસમાં ટોળકી અનેક વેપારીઓ પાસેથી લાખો પડાવ્યા છે, જેમાં ગત 6 ઓગસ્ટ 2026ના રોજ એક વેપારી પાસેથી 21,000, 5 ઓગસ્ટે 10,000, અન્ય સ્થળેથી 5,000 અને 15,000 જેવી રકમ બળજબરીથી કઢાવી લીધી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।